પડે એટલે હું એ પેલા પકડી પાડે. આ તો પેલી વખત તો જઈ રહ્યો. એ શેઠ મારો રૂપિયા નતો પેલા છોકરો આયરો ને વાળા અંગાથી છોકરો આવ્યો ને બે જણા મરચો ની ચોરી કરવા આવ્યા હતા. એ નામ અંગાથી હા નામ પૃથ્વીરાજ. ઓળખો તમે? ના હું તો નહીં ઓળખતો. એ કનો છોકરો હે? ઉદાજી નો. દાદાની લે. અલે તાર અંગાત કોણ છોકરો હતો? એ તો ખબર નહીં, મારો ભાઈબંધ હતો. તો દાદા ની ના જાય બોલાયા જા. જા તું અંગાત જા. ઉભા હું આવું. આ પકડો મત ફોન. લે સ્ટાર્ટ. એ મોરે ને એ તો કણ હંતાઈ રહું અને તું બોલે ના હું આઈ કણ હંતાઈ રહું. મારું કહેતો નહીં નકર તને મારી મારી તોડી નાખી. હા હા હું હંતાઈ જ રહું. તું જલ્દી જજે. એ હા જલ્દી જવું. આજે જુઓ પૂછ્યું તું. અરે કશું ને પકડ્યા હતા તો છોડી મૂક્યો. અને તા હેડ તને આપણે એકન જઈએ. હવે પેલી મરચાં ઠેલી લઈ જઈએ બરોબર. હા હા હેડ મરચાં ઠેલી કોઈ લઈ તો નહીં જોઈ. સ્ટાર્ટ. કોઈ લઈ તો નહીં કરી ચાલ્યો. તું તો ગદ્દાર ને તું તો ગદ્દાર મને તો પકડાઈ દીધો. આ બે જણા પકડે બે અલે વન ભાન તો હું ઓળખું. ફોન કરજો. હેલો હા એ મરચો રે કન આવજો. એ આવું. આ તમે પેલા અમિત બાબુ ને? ઓએ આ હું તો તમારો ભાઈ. હા હેલો આયો આયો. આ બે આવો હતા. આ તમે આ બે જણા રે ને હવે આને બે ચોરી કરવા હતા મરચો ને. હવે તમે શું કરો કે અખો મકજો ચોરી કા છે મારે તું? ઓ આરે લઈને આવ્યો તો હું નતો લાય. આરે તું લેતા મામા છોકરા લઈને આવી લઈને લાવવાનું. અને તું હા તું તો મને લઈને હે હા એ મને કહેતો તને કે હેડ આપણે જે ચોરી કરવા. હા લાય હવે ના હા સ્ટાર્ટ. હવે આવતો ના ચોરી બોરી કરવા. આડે લઈને આવો મને તું કયો છોકરો ઈ લે? રણજીતજી. અચ્છા રણજીતજી અમિત ભાનો છોકરો. હા બરાબર. અરે અમિત અરે તમે મારા છોકરા નું ચોરી કરતા શીખવાડો. અરે ચોરી કરતા તમે શીખવાડો. અરે તમે શીખવાડો. અરે તમે શીખવાડો. બાકી નહીં બાકી બેજો તમે બાકવા નહીં બોલાય તમારા અમે. આ બે વચ્ચે બાકવાન થાય. ઓય લે ખબર નહીં પડતી. ખબર નહીં પડતી. હાલે લઈને આવ્યો મારો તમે તમારા છોકરાને મારો. હવે તમે બે બાકવા બગડો. હવે આ બેનો મરચો ચેટલો આવ્યો ને તે દંડ આપી દેજો તમે. તારા કો મને બહુ રીચડો પૈસા લાય તો બાપને કહેજે કમાઈ લાવો. તમે હાલ દે તમે બે થઈને હાલ દેજો બરોબર ને? કેટલા લેવાના? 5000 જેટલો મરચો લઈ ગયા. હા તમારે ઘેર પડ્યા હમણાં આવીને આલી જાઉં. અને તમે અમે આલી જાઉં કાલ બેંકમાં પડ્યા. હા લે બધા તમે લઈ જાઓ ને.
આજે જે થયું શું થયું પણ કાલથી તમે હવે મરચો વેનાનું ચાલુ કરી દો. હે કાલ તું 10-15 જેવા મજૂર કરી લાવશે. હાર હે મજૂર કરી લાય. હવે ચોક ગોઠવા ખેડા પરસ જવાનું. એ જઈએ ચોક ગોઠવી. એને તારે હવે જઈએ ક્યાં બેઠ તો જવા દે. હવે તમે જો ક્યાં જવું તો હવે બધું આવું આવવા મોટું જય માતાજી મિત્રો, અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય સચિદાનંદ.